તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટમાં 361 પેટ્રોલ પંપ કાર્યરત છે। પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરી। ધોરાજી મોરબી રોડ પર ડીઝલને લઈને સમીક્ષા કરવામાં આવી। તંત્રએ ડીઝલને લઈને સમીક્ષા કરી છે। 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટ્યો છે। કંપનીઓ સાથે સંકલન કરી જથ્થાની વ્યવસ્થા કરી છે। કેન્દ્રની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ છે। તો ધોરાજી મોરબી રોડ પર ડીઝલની લાઇનને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે। કંપનીઓ સાથે સંકલન કરી જથ્થાની વ્યવસ્થા કરતા તંત્રને કહી રહ્યું છે। અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત આઈઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સની પણ આને માટે સૂચના તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને